જે માહોલ જે રીતે ઉભો થયો તો અમે મોરબી કલેક્ટરમાં ખાલી જાહેરાત કરી કે ટ્રેક્ટર લઈને આપણે જવું છે તો 700 ખેડૂતો જોડાયા હતા. બરાબર છે. બરાબર છે. તો એ જે માહોલ હતો એનો જો મારે લાભ લેવો હોત તો મેં એવું કહ્યું હોત કે ચલો ગાંધીનગર, અત્યારે વિધાનસભા ચાલુ છે અને વિધાનસભાનો ઘેરાવ કરો. કલેક્ટર હુકમ કરે એટલે એના હાથમાં ચપ્પુ આવી ગયું. બરાબર છે. કલેક્ટરનો હુકમ એટલે ચપ્પુ આવી ગયું. હવે ખેડૂત હૂતો છે, અગાસી ઉપર ચડી ગયો છે, કાયદાનું ચપ્પુ હાથમાં આવી ગયું. હવે ત્યાર પછી ખેડૂત અચાનક જાગે છે જ્યારે કંપની એની સામે પોલીસ પ્રોટેક્શન લઈને આવી જાય, એટલે કે ચપ્પુ લઈને આવી જાય. જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું કોમર્શિયલ વળતર જે આપવાનું છે એ કંપનીઓએ ન આપવું પડે, એટલે આપણી સરકારે 2017માં પહેલો પરિપત્ર કર્યો કે જંત્રી ભાવના 7.5% ખેડૂતોને વળતર આપે. એના સિવાય બીજી કઈ એને તો ખબર નથી. એને CERC શું છે એને ખબર જ નથી, એને લીલો શું છે એ ખબર જ નથી. એને તો નેતાગીરી કરવી છે. તો એ લોકો ગાંધીનગર બોલાવે છે લોકોને, બરાબર છે. અને આપણે જોયું ભારતીય કિસાન સંઘ લહેરી ગઈ ધીરેકથી પ્રોજેક્ટરની મદદથી. એ જ્યારે ખેડૂતોને પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થાય છે તો એ સંઘર્ષ થવાના કારણો શું? પહેલા તો સંઘર્ષ ન થાય એના માટે ખેડૂતો પાસે શું કઈ બાબતો એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. તો આ જો નિયમો છે એ ગમે એવો અધિકારી હોય, બરાબર છે, અને કોઈ પણ અધિકારી હોય એને કાગળની બીક લાગે. કાગળ છે એ ભવિષ્યમાં બોલશે. બરાબર છે. અમે કલેક્ટરને કહ્યું કે સાહેબ જો આમાં એમનેમ કાગળિયા વગર તમે નવી મુદત બહાર પાડશો તો અમે હાઈકોર્ટમાં જઈશું અને તમારે હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે કે તમે કયા આધારે નવી મુદત આપી હતી. હવે જોયા જેવું એ થયું બનાસકાંઠામાં કે જાહેરનામું આવે એની પહેલા 10 દિવસ પહેલા કલેક્ટરે એવું ખેડૂતોને અરજી કરી દીધી, નોટિસ કરી દીધી 16/1ની. હા. અને મારા ધ્યાનમાં તો 4-5 લાઈનો ઉપર મને શંકા છે, એમાં હું સંશોધન કરું છું કે એના અત્યાર સુધીમાં જાહેરનામા જ નથી આવ્યા અને લાઈનો ઊભી થઈ ગઈ. ગુજરાતના 28 જિલ્લાઓમાં વિવિધ વીજ લાઈનો પસાર થઈ રહી છે. કોંગ્રેસનું અને જે ખેડૂતોની સંસ્થાઓ છે તેમના આગેવાનોને એ વાતનો અહેસાસ છે કે કંપનીઓ અને સરકાર સાથે પોલીસ મળીને કામ કરી રહી છે, ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. અને એટલા માટે જ 2 દિવસનું એક સેમિનારનું આયોજન થઈ રહ્યું છે, જેમાં તમામ એક કાયદાનું જ્ઞાન અપાશે, જેથી ખેડૂતો પૂર આવે તેની પહેલાં જ પાળ બાંધી શકે. ખેડૂત આગેવાનોની માનીએ તો સરકાર કંપનીઓ સાથે છે, ખેડૂતોની વાત માનીએ તો જ્ઞાન હશે તો ખેડૂતો જાતે લડી શકશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આ અંગે આપણે ચર્ચા કરી છે ખેડૂત નેતા અને કિસાન કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયા સાથે. તેમણે જ આ સમગ્ર આયોજન કર્યું છે, પણ જે અનુભવ તેમના રહ્યા છે તે પણ તેમણે અમારી સાથે ચર્ચામાં શેર કર્યા છે કે કેટલીક જગ્યાએ કલેક્ટરો કાયદાનું અપમાન કરીને ખેડૂતોને નોટિસ આપી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ ખેડૂતોને કાયદાનું જ્ઞાન નથી એનો ભોગ તેઓ બની રહ્યા છે. સીધા જઈએ પાલભાઈ પાસે અને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. આપણી સાથે જોડાયા છે પાલભાઈ આંબલિયા. ખેડૂતોને ખાસ કરીને જે વીજ લાઈનથી પીડિતો ખેડૂત છે તેમના માટે એક વિશેષ સેમિનારનું આયોજન થવા જઈ રહ્યું છે અને એના માટેનું આયોજન એમનું એક જ્ઞાન એટલે કે કાયદાનું જ્ઞાન અપાય, ખેડૂતોને એમના હકોનું જ્ઞાન અપાય તેના માટેનું આયોજન છે. પાલભાઈ, છેલ્લા ઘણા સમયથી તમે આયોજન કરી રહ્યા હતા કે ખેડૂતોને આ જ્ઞાન અપાય, એમના હકોનું જ્ઞાન અપાય, વીજ લાઈન જે કાયદો છે એનું જ્ઞાન અપાય, તમામ વસ્તુ અપાય. આ 2 દિવસ છે, શું થવાનું છે આની અંદર? અનિલભાઈ, સમજવા જેવી વાત એ છે કે ઘણા લોકો, કારણ કે હું કોંગ્રેસમાં છું તો સ્વાભાવિક છે કે મારી ઉપર સવાલ ઉઠે જ છે કે પાલભાઈ એ પોલિટિક્સ કરે છે, બરાબર છે. પણ હું એવું માનું છું કે આવું પોલિટિક્સ પણ દરેક રાજકીય પક્ષના દરેક આગેવાનોએ કરવું જોઈએ. માની લ્યો કે વીજ લાઈનોના પ્રશ્ને જે રીતે અમે કચ્છ કલેક્ટર પાસે ગયા, કચ્છ કલેક્ટર પાસે કોઈ જવાબ ન હોય, એ જવાબ આપવાના બદલે રજા મૂકીને ભાગી ગયા.
જામનગર કલેક્ટર, મોરબી કલેક્ટર, બનાસકાંઠા કલેક્ટર, કોઈ પાસે કાયદાઓથી જે વાત કરો ત્યારે એમની પાસે જવાબ હોતો નથી. હમ. તો એ જે માહોલ ઉભો થયો હતો એ માહોલનો લાભ લઈ અને મારે પોલિટિક્સ જ કરવું હોત તો મેં ખેડૂતને કહ્યું હોત કે ચલો ગાંધીનગર. બરાબર છે. બરાબર છે. અને બરાબર છે, બરાબર છે. કહી શક્યા હોત. બરાબર છે. જે માહોલ જે રીતે ઉભો થયો તો અમે મોરબી કલેક્ટરમાં ખાલી જાહેરાત કરી કે ટ્રેક્ટર લઈને આપણે જવું છે તો 700 ખેડૂતો જોડાયા હતા. બરાબર છે. બરાબર છે. તો એ જે માહોલ હતો એનો જો મારે લાભ લેવો હોત તો મેં એવું કહ્યું હોત કે ચલો ગાંધીનગર, અત્યારે વિધાનસભા ચાલુ છે અને વિધાનસભાનો ઘેરાવ કરવો, આવું કહી શક્યો હોત. પણ એનાથી ખેડૂતને ફાયદો નથી, વ્યક્તિગત મને ફાયદો છે. મારું નામ મોટું થાય, મારું પોલિટિક્સ મોટું થાય, પણ જેના નામે હું લડવા નીકળો છું એને ફાયદો શું? એને ફાયદો ક્યારે મળે? તો એ માણસ પાસે જ્યારે એના ખેતરમાં કંપની વાળો આવે ત્યારે એને એ ખેડૂત સવાલ કરે કે આ તે જાહેરાત 60 દિવસની મુદતની આપી હતી, એમાં મારા સર્વે નંબર કેમ નહોતા ભાઈ? બરાબર છે. બરાબર છે. અત્યાર સુધીમાં મેં જે સામાન્ય રીતે, એટલે આમ તો અમે આખી ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની ટીમે જે અનુભવ્યું છે એમાં આ ખેડૂતો અગાસી ઉપર સૂતા છે. સમજો, હું તમને સ્ટેપ સમજાવું. અને વીજ કંપનીઓ વાળા કાયદાનો ચપ્પુ લઈ અને અગાસી ઉપર ચડી જાય અને ખેડૂતના ગળે ચપ્પુ ભરાવી દે ને ત્યાં સુધી ખેડૂતો સૂતા છે. કેવી રીતે? કે સૌથી પહેલા વીજ કંપનીઓએ આ વીજ લાઈન પસાર કરવા માટે સૌથી પહેલા છાપામાં જાહેરાત આપવી પડે, 60 દિવસની મુદત આપવી પડે, અને એ 60 દિવસમાં જો કોઈને વાંધો લેવાનો હોય તો એ વાંધો ખેડૂત લઈ શકે. આ પહેલું પગથિયું. અગાસી ઉપર કંપની કેવી રીતે ચડી જાય છે એનું આ પહેલું પગથિયું. બરાબર છે. ત્યાર પછી કંપની CERC પાસે જાય કે અમારી પાસે કોઈ વાંધા આવ્યા નથી, અમે એટલે તમે અમને લાયસન્સ આપી દીધું. એટલે બીજું પગથિયું કંપની પાર કરી ગઈ. બરાબર છે. ત્યાર પછી CERC છે એ આખી ભારતમાં જેટલી વીજ લાઈનો કે આ ઉર્જા મંત્રાલયનો એક વિભાગ છે. બરાબર છે. કે જેની અંદર આ જેટલી લાઈનો નીકળે છે, બરાબર છે, એ લાઈનોએ ફરજિયાત CERC પાસેથી લાયસન્સ લેવું પડે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિક રેગ્યુલેશન, બરાબર છે, કમિશન જે છે એમની પાસેથી એમણે આ લાયસન્સ લેવું પડે. બરાબર છે. અને એ લાયસન્સ માટે એને ખેડૂતો પાસેથી કોઈ વાંધા આવ્યા નથી એવું એને કેવું પડે. એટલે CERC કોઈ વાંધા ના હોય એટલે લાયસન્સ આપી દે, બીજું પગથિયું પાર થઈ જાય. ત્યાર પછી એ લોકો જાહેરનામું આપે. બરાબર છે. એ જાહેરનામું જે છે એ 1885 ના ટેલિગ્રાફ એક્ટ અને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં જે અધિકારો છે એ અધિકારો એને જો કલેક્ટર પાસેથી જવું હોય એટલે એને જાહેરનામું આપવું પડે. આ જાહેરનામા વખતે આપણે સુતા રહીએ અગાસી ઉપર, એટલે ત્રીજું પગથિયું ચડી ગયા. ચોથું પગથિયું કંપની નોટિસ આપવા આવે તો મોટા ભાગે ખેડૂતો નોટિસ સ્વીકારતા નથી, અથવા તો નોટિસ આવ્યા પછી ખબર નહીં કયા કચરા ટોપલીમાં વહી જાય છે. ચોથું પગથિયું ચડી ગયા. ત્યાર પછી કલેક્ટર આગળ જાય, 16(1) નો ઉપયોગ કરે અને કલેક્ટર એ ખેડૂતોને 3-4 નોટિસો આપે, એમાંય ખેડૂતો હાજર ના રહે એટલે 4-5 પગથિયા કંપની પાછી ચડી ગઈ, એટલે સીડી ઉપર તો ચડી ગઈ. કલેક્ટર હુકમ કરે એટલે એના હાથમાં ચપ્પુ આવી ગયું. બરાબર છે. કલેક્ટરનો હુકમ એટલે ચપ્પુ આવી ગયું. હવે ખેડૂત હૂતો છે, અગાસી ઉપર ચડી ગયો છે, કાયદાનું ચપ્પુ હાથમાં આવી ગયું. હવે ત્યાર પછી ખેડૂત અચાનક જાગે છે જ્યારે કંપની એની સામે પોલીસ પ્રોટેક્શન લઈને આવી જાય, એટલે કે ચપ્પુ લઈને આવી જાય, ત્યારે પછી ખેડૂત ભાગમ ભાગ કરે. બરાબર છે. આયાન ત્યાન બધે જ દોડે છે. એટલે અમે આ બધું જ અનુભવ્યા પછી વિચાર્યું કે ખેડૂતો માટે ધરણા પ્રદર્શન ને આંદોલન તો પછી એ થશે. બરાબર છે. આવતી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જો મારે કોંગ્રેસ તરીકે લાભ લેવો હોત તો હું ગાંધીનગર જ ગયો હોત. બરાબર છે. પણ એ લાભ મહત્વનો નથી. લાભ એ મહત્વનો છે કે જે ખેડૂતના ખેતરમાં થાંભલો આવવાનો છે કાયદાથી કેટલો જાગૃત છે. બરાબર છે.
એટલે અમે છેલ્લા 2 મહિનાથી સતત આ બાબતે ખેડૂતો પાસેથી રજીસ્ટ્રેશન લેતા હતા કે જે લોકોને આમાં સહભાગી થવું હોય તે આ નંબર ઉપર મેસેજ કરી, અને આપણે ડિબેટ હતી એમાંય આપણે જાહેરાત કરી હતી, જો તમને યાદ હોય તો. બિલકુલ 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 બિલકુલ. બરાબર છે. એટલે એ જે અમારી પાસે 400 જેવા અનિલભાઈ રજીસ્ટ્રેશન આવ્યા, એ અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમે એ 400 લોકોને પાછા ગઈકાલ સુધીમાં બધાને ફોન કરી અને કન્ફર્મ કર્યું કે તમે આવવા માંગો છો કે નથી આવવા માંગો. બરાબર છે. તો લગભગ 230 જેટલા લોકોએ આવવાની સહમતિ બતાવી છે. પણ મને જે રીતે અત્યારે ખેડૂતોની સિઝન પણ છે અને એમાંથી 230 હા પાડી છે, એમાંથી મને શંકા છે કે 50 હજી કદાચ એમાંથી ઘટી ન શકે. પણ પહોંચે, પણ 180 ની આસપાસ લોકો પહોંચશે. બરાબર છે. અને અમારો આશય એ છે કે તાલુકા વાઇઝ 5 જણા બોલતા થઈ જાય. બરાબર છે. જે આ મુખ્ય જિલ્લાઓ છે, જામનગર, દ્વારકા, બનાસકાંઠા, વાવ, થરાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત અને નવસારી, જે આ મુખ્ય પ્રભાવિત જિલ્લાઓ છે. બરાબર છે. એમાંથી 5 લોકો તાલુકા વાઇઝ જે લાઈન જ્યાંથી નીકળે છે ત્યાં 5 લોકો કાયદાથી માહિતગાર થઈ જાય, 5 લોકો બોલતા થઈ જાય. તો મારો સ્વાર્થ એમાં એ છે કે એટલા ધક્કા ઓછા થાય. બરાબર છે. બરાબર છે. ત્યાંથી માણસ બોલતો થશે, ત્યાંથી માણસ કાયદાથી વાત કરતો થશે. તો મારો એક સ્વાર્થ એ છે કે મારો ધક્કો ઓછો થાય. અને એનાથી મોટો બીજો સ્વાર્થ મારો એ છે કે નવી પેઢી તો કોક લડવા માટે તૈયાર થઈ. 100%, 100%. બરાબર છે. નવી પેઢી લડવા માટે તૈયાર થાય. આ મોટામાં મોટો સ્વાર્થ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિની આખી ટીમનો છે કે આખી ટીમ એવી તૈયાર થાય કે જે અત્યારે ન્યૂ જનરેશન છે, બરાબર છે, એ કાયદાઓ તરફ છે જ નહીં. એ તો વોટ્સઅપ યુનિવર્સિટીના જ્ઞાનમાં મહાલે છે. એટલે અમારો આ પ્રયાસ હતો કે વીજ લાઈનો બાબતે 1885 ના ટેલિગ્રાફ એક્ટ થી ચાલુ કરી અને છેલ્લે 2025 કેન્દ્ર સરકારની જે પોલિસી આવી છે, એ રાજસ્થાન સરકારની SOP આવી છે, એ કેરળ હાઈકોર્ટ હોય, પંજાબ હાઈકોર્ટ હોય, કર્ણાટક હાઈકોર્ટ હોય, એના જજમેન્ટો છે, એ 2017 થી 2025 સુધીના આપણા ગુજરાત સરકારના જે પરિપત્રો છે એ, અને 2013 નો જમીન સંપાદનનો કાયદો જે મુખ્ય આધાર છે, એ એમાં શું આ બાબતને લગતી બાબતો છે, એટલે એના વિશે આખી જે માહિતી આપવા માટે અમે આવતીકાલે 18 તારીખે સવારે 9 વાગે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાથી ચાલુ કરશું. અને ત્યારબાદ એમાં અલગ અલગ લોકો જે છે આ બાબતે જે કોઈ ત્યાં ઉપસ્થિત સહભાગીઓ છે એમને આ કાયદાઓથી માહિતગાર કરશે. અનિલભાઈ, ખાસ કરીને મારે એ કહેવું જોઈએ કે આ કામ જે છે એ સત્તા પક્ષનું હોવું જોઈએ, આ કામ સરકારનું હોવું જોઈએ કે ગામે ગામ ખેડૂતોને અવેર કરે કે ભાઈ કાલ ઉઠીને કંપનીઓ તમારી જોડે આવે તો તમારી પાસે આ પ્રકારની માહિતી હોવી જોઈએ. તો આપણે શું લાગે છે કે જે કામ એમનું છે, કારણ કે તમે તો ઘણા બધી જગ્યાએ ફર્યા છો, તમે કચ્છે ફર્યા છો, તમને વંઢિયાનો પણ અનુભવ છે, તમે મોરબી પણ ટ્રેક્ટર લઈને ગયા હતા, અહીં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની વાત કરીએ, દક્ષિણ ગુજરાતની અનેક જિલ્લાઓની વાત કરીએ, બધાનો કોમન સવાલ પાલવી એક જ આવે છે કે સરકાર વળતર આપવામાં ક્યાંક કચાશ કરે છે, અથવા તો વળતરની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી. નિયમો ભલે કેન્દ્ર સરકારના હોય પણ વળતર પોતાની રીતે અહીંયા અલગ અલગ રીતે અપાય છે. આમાં એકચ્યુઅલી શું કન્ફ્યુઝન છે, શું મુદ્દો છે આ વળતરને લઈને જે વાતો આવે છે એમાં? અનિલભાઈ, પહેલી વસ્તુ જે તમે કહી કે આ જવાબદારી સરકારની છે અને એ તમે કરો છો. જી, સરકારની જવાબદારી છે. જે કાયદાઓ બન્યા છે એ લોકસભાએ કાયદો બનાવ્યો હોય કે વિધાનસભાએ બનાવ્યો હોય, એનો અમલ કરવાનો. બિલકુલ. સરકાર ખેડૂતોને જાગૃતિ અથવા તો નાગરિકોને કાયદાથી જાગૃત કરવાનું કામ જેની જવાબદારી છે એ કરવાની તો વાત દૂર રહી, ના કરે તો પણ 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું કોમર્શિયલ વળતર જે આપવાનું છે એ કંપનીઓએ ન આપવું પડે, એટલે આપણી સરકારે 2017 પહેલો પરિપત્ર કર્યો કે જંત્રી ભાવના 7.5% ખેડૂતોને વળતર આપવાનું. ઓહો, બરાબર છે, સમજો. વધારે આપવાને બદલે ઓછું થાય એવું કર્યું. માર્કેટ ભાવના 4 ગણું આપવાની જોગવાઈ 2013 ના જમીન સંપાદનના કાયદામાં છે.
બરાબર. અને 2016 કે 17 જે સુધારો થયો એ સુધારાની અંદર 1885 નો ટેલિગ્રાફ એક્ટ અને 2003 ના ઇલેક્ટ્રિસિટી એક્ટ નો પણ એમાં સમાવેશ થયો છે. હમ. અને એના આધારે જ રાજસ્થાન સરકારે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની એસઓપી કરી. બરાબર. એની સામે ગુજરાત સરકાર છે એ માર્કેટ ભાવના તો વાત દૂર રહી, જંત્રી ભાવના 4 ગણા વાત દૂર રહી, હમ. જંત્રી ભાવની અમાઉન્ટના 7.5% રકમ આપવાની. એમાં લડતા રહ્યા તો 7.5 15% કરી, એમાંય અમે સતત લડતા રહ્યા તો 15% 25% કરી. હમ. એટલે જે લડાઈ છે એ આ છે, પણ એના એ તો છે જ. હમ. અને એના માટે ઘણા બધા લોકો લડે છે, જેને પોલિટિક્સ કરવું જોઈએ, કારણ કે એના સિવાય બીજી કઈ એને તો ખબર નથી. એને CERC શું છે એને ખબર જ નથી, એને લીલો શું છે એ ખબર જ નથી, એને તો નેતાગીરી કરવી છે. તો એ લોકો ગાંધીનગર બોલાવે છે લોકોને, બરાબર છે. અને આપણે જોયું ભારતીય કિસાન સંઘ લહેરી ગઈ ધીરેકથી, બરાબર છે. એટલે એનું કામ એ છે હમ. નેતાગીરી કરવાનું. હમ. અને એ બધું અમે એના ઉપર છોડી દીધું, જેને આવું ગાંધીનગરના રમત રમવી છે એને. હમ. હમ. ગાંધીનગરનું આંદોલન કોઈએ પણ કરવું હોય અનિલભાઈ, તો 2-2.5-3 મહિના સતત આખા ગુજરાતમાં ભોગ આપવો પડે. બિલકુલ. ભોગ આપી અને લોકોને જાગૃત કરી અને પછી ચલો ગાંધીનગરનો નારો આપવો જોઈએ. હમ. મને અત્યારે વિચાર આવે કે આવતી 20 તારીખે ગાંધીનગર, તો એમાંથી હું મોટો થાવ, ખેડૂત મોટા ન થાય. હમ. એટલે અમે એ નથી કરવા માંગતા, હમ. બરાબર છે. એટલે વળતર વાળી લડાઈ છે તો અમારી છે જ, હમ. પણ એ વળતર સુધી કંપની પહોંચે, એટલે કે આપણા ખેતરમાં આવે ત્યારે વળતરની વાત આવે. બિલકુલ. બિલકુલ. એની પેલા જે 8 પગથિયા કંપની કોઈ પણ હરકત વાંધા વગર પાસ કરીને આપણી અગાસી ઉપર ચપ્પુ લઈને પહોંચી ગઈ, હમ. એ 8 પગથિયામાં ખેડૂતોને શું અને કેવી રીતે સહકાર આપી શકાય. હમ. અમારી લડાઈ અત્યારે આ છે કે ખેડૂત જાગૃત થશે હમ. તો એને ગાંધીનગર ખાલી હાકલ કરશું ને તો એ નીકળી પડશે, જો બરાબર એને છે. સાચું કાયદાનું માહિતી હશે તો. હમ. એટલે ઉતાવળ નથી કરવી, ગાંધીનગર જવું છે એમાં કોઈ શંકા નથી. હજી ભલે વર્ષ દિવસ પછી જવાનું થાય. હમ. ઉતાવળ પેલા લોકોને જાગૃત કરો, લોકોને સમજાવો, એના હક અધિકાર શું છે એ સમજાવો. એને લડવા માટે એને, જો દુનિયામાં જ્ઞાનરૂપી હથિયાર છે ને આનાથી મોટું કોઈ લોકશાહીમાં હથિયાર જ નથી. હમ. તમારી પાસે આ શિબિર પછી તમે જોજો, હમ. તમને જોવા મળશે આ 2 દિવસની શિબિર પછી સામાન્ય ખેડૂત જે શિબિરમાં હાજર રહ્યો છે ને, એ ખેડૂત અધિકારીની આંખમાં આંખ નાખીને કાયદાથી વાત કરતો હશે. હમ. આ જરૂરી છે. એટલે સરકારની નીતિ એ નથી, સરકારની દાનત એ નથી, સરકાર તો ઉદ્યોગપતિઓના ખોળામાં બેસી જ ગઈ છે. હમ. અને આ વીજ લાઈનો નાખે છે એમાંથી મોટા ભાગે 80% કોન્ટ્રાક્ટર ગાંધીનગરમાં બેઠેલા સત્તા પક્ષના મંત્રીઓ, ધારાસભ્યો અને સંસદ સભ્યો છે. હમ. તો એ ખેડૂતોનું કેવી રીતે વિચારે? હમ. એટલે અમારો પ્રયાસ એ છે કે ખેડૂતોને કાયદાથી માહિતગાર કરો, એને લડતા કરો, એમને જ્ઞાન આપો. અને એના માટે તમે વિચાર કરો, આનંદ યાજ્ઞિક છે, હમ. એને હાઈકોર્ટમાં ફી દઈને તમારે વકીલ રાખવા હોય તોય સમય નથી આપતા. 100%. બરાબર છે. એ આનંદભાઈ યાજ્ઞિક અહીંયા 2 દિવસ શિબિરમાં માર્ગદર્શન આપવા માટે આવવાના છે. હમ. જયેશભાઈ પટેલ, જેણે દક્ષિણ ગુજરાતની અંદર 2 કરોડ રૂપિયા સુધી એક વીજ પોલના ખેડૂતોને વળતર અપાવડાવ્યું છે, જયેશભાઈ પોતે 2 દિવસ સતત અહીંયા રહેવાના છે. હમ. HK કોલેજના નિવૃત્ત આચાર્ય અને પ્રિન્સિપાલ અને શું કહેવાય પ્રોફેસર હેમંતકુમાર શાહ, જેમની પાસે અર્થતંત્રમાં ખૂબ જ્ઞાન છે, એ આંતરરાષ્ટ્રીય જે હમણાં છેલ્લે ભારત US વચ્ચે જે ટ્રેડ ડીલ થઈ, એ ટ્રેડ ડીલ અને અત્યારના પરિસ્થિતિમાં ખેડૂતો અને અર્થતંત્ર, એ જે મુદ્દો છે એના ઉપર આખું વિસ્તૃત માર્ગદર્શન આપવાના છે. નિવૃત્ત IPS છે રમેશભાઈ સવાણી, જે અત્યારે USA છે, એ ઓનલાઈન
પ્રોજેક્ટરની મદદથી એ જ્યારે ખેડૂતોને પોલીસ અને ખેડૂતો વચ્ચે સંઘર્ષ થાય છે તો એ સંઘર્ષ થવાના કારણો શું? પહેલા તો સંઘર્ષ ન થાય એના માટે ખેડૂતો પાસે શું કઈ કઈ બાબતો એમની પાસે જ્ઞાન હોવું જોઈએ. બરાબર છે. બરાબર છે. એટલે આ બાબતે રમેશભાઈ સવાણી છે એ માહિતગાર કરશે. આંદોલનોના ખૂબ અનુભવી, જેના 2013માં સાણંદવાળી જે ઘટના સર આંદોલન છે, 140 ગામોની જમીન જે બચાવી છે, નરેન્દ્ર મોદી ત્યારે એના મુખ્યમંત્રી હતા અને નરેન્દ્ર મોદીને જો કોઈ પહેલી વખત ઝુકાવ્યા હોય આંદોલન કરીને તો એ સર આંદોલનના મુખ્ય પ્રણેતા અને આખા આંદોલનને લીડ કરનાર લાલજીભાઈ દેસાઈ અને જિગ્નેશભાઈ મેવાણી, આ બંને પણ આંદોલનની ભૂમિકાઓ ઉપર, આંદોલન કેવી રીતે કરવું, આંદોલનમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, એ બાબતે એ બંને આ બાબતે શું કહેવાય ખેડૂતોને માર્ગદર્શિત કરવાના છે. એવી જ રીતે જમીન માપણી વાળો ખૂબ મોટો પ્રશ્ન છે અને જે વીજ લાઈનો આરે ડાયરેક્ટ જોડાયેલો છે. કારણ કે ઘણીવાર એવું થાય છે કે તમારા ખેતરમાં થાંભલો ખૂદતો હોય, નોટિસ આવતી હોય છે મને જમીન માપણીની ભૂલના કારણે. એટલે આ જમીન માપણીની જે ભૂલો છે એના ઉપર મેં અને ગિરધરભાઈ વાઘેલાએ ખૂબ લડાઈઓ કરી છે. એટલે જમીન માપણીનો આખો પ્રશ્ન છે એ બાબતે ગિરધરભાઈ વાઘેલા અને હું અમે બંને આ બાબતે માહિતગાર કરવાના છીએ. એટલે ટોટલ 2 દિવસની અંદર એક તો જે 150-200 ખેડૂતો આવશે તો એ અલગ અલગ જિલ્લા તાલુકાના હશે એટલે એકબીજાના પરિચયમાં આવશે. બીજું, લડાયક લોકો 2 દિવસ સાથે રહેશે તો આગળની રણનીતિ નક્કી થશે કેવી રીતે કરવું એ. અને સૌથી મોટું વાત, એ 150-200 જણા જે ગુજરાતમાંથી અહીંયાથી ટકોરાબદ્ધ જ્ઞાન લઈ અને નીકળે અને એ જે પછી લડતો થાય તો એ જે તે વિસ્તારને, જે વિસ્તારમાંથી આવ્યા હશે એ તાલુકાને, જિલ્લાને, અને એમાંથી આશા રાખીએ કે કોઈક સારા એવા ખેડૂત નેતા બને ભવિષ્યમાં અને આખા ગુજરાતને લીડ કરે એવા ખેડૂત નેતા બને. બરાબર છે. અમારી તો એવી અપેક્ષા સાથે અમે આ કરી રહ્યા છીએ. એટલે ગણતરી એ છે કે ખેડૂત લડતો થાય, ખેડૂત બોલતો થાય, ખેડૂત કાયદાથી માહિતગાર થાય. આ આશયથી અમે આખો આ સેમિનાર જે છે એ અનિલભાઈ કરી રહ્યા છીએ. બિલકુલ. સર, મારો છેલ્લો સવાલ છે. તમે કીધું કે અમે જ્ઞાન આપીશું, ખેડૂતો જ્ઞાની થશે, પણ આ સરકારની જે નીતિ છે તમે પણ જોયું, મેં પણ જોયું છે, ખેડૂતો જ્ઞાની થાય ખરા, એની પાસે કાયદાનું બી જ્ઞાન આવે, પણ સરકાર તો કોઈ જાણતી નથી. ખેડૂતને ઉચકી લઈ જાય છે, ખેડૂતને મળતા નથી અધિકારીઓ, ખેડૂત આગેવાનોની વાત નથી સાંભળતા. જ્યારે ખેડૂત આનો વિરોધ કરે ખેતરમાં જઈને તો એના પરિવારને ઉચકીને ડિટેન કરી લે છે. તો જ્ઞાન આપ્યા પછી આવા તમામ બાબતોથી પછી તમે કઈ રીતે લડશો? કારણ કે સરકાર, તમે જો ખેડૂત આગેવાનો તૈયાર બી થઈ ગયા, આ મારો હાઇપોથેટિકલ સવાલ છે, એટલે આગળ પડતું કે સમજો જ્ઞાન તમે આપી દીધું, એ બોલતા પણ થઈ ગયા, નેતા પણ થઈ ગયા, પણ સરકાર જ કોઈ વાતો સાંભળવા તૈયાર નથી. અત્યારે આપણે જોયું છે, જે બોલવા જાય એને ડિટેન કરી લે, જે બોલવા જાય અરેસ્ટ કરી લે, જે બોલવા જાય જેલમાં નાખી દે. તો એનો કાઉન્ટર કઈ રીતે થશે પછી આગામી દિવસોમાં ખેડૂતોને પડકે? અનિલભાઈ, અત્યારે જે કોઈ જગ્યાએ વીજ લાઈનોમાં જે પ્રશ્નો આવે છે ને, આ મારા અનુભવ છે, હું કદાચ ખોટો પણ હોઈ શકું, બરાબર છે, એ અગાસી ઉપર ચપ્પુ લઈને પહોંચી ગયા પછીના છે. અચ્છા, ઓકે, સમજો, બરાબર છે. દાખલા તરીકે અમે કચ્છ કલેક્ટર આગળ ગયા, એમને કહ્યું કે સાહેબ તમે 67 મીટરના કોરિડોરનો હુકમ કર્યો છે, એના બહારનો હુકમ નથી કર્યો. ત્યાં સુધી અમે જ્યાં સુધી આ વાત ન મૂકી ત્યાં સુધી વાંઢિયામાં આ સવાલ કોઈ નહોતું કરતું. અત્યારે આખું ગુજરાત કરે છે. બરાબર છે. તો આ જો નિયમો છે એ ગમે એવો અધિકારી હોય, બરાબર છે, અને કોઈ પણ અધિકારી હોય એને કાગળની બીક લાગે. કાગળ છે એ ભવિષ્યમાં બોલશે. બરાબર છે. બરાબર છે. એટલે એ અધિકારીને ખબર પડે કે આ કાગળનો જવાબ તો મને અઘરો પડે એમ છે. જ્યારે તમે કોઈ કાયદાથી, કાગળથી વાત કર્યા વગર મૌખિક વાત કરો છો ત્યારે તમને નથી સાંભળતા, નથી ગાંઠતા. અમે હવે પછી એટલે જેટલી આ નવી લાઈન, દાખલા તરીકે 765 કેવી હળવદ થી લાલપુર, 765 કેવી લાલપુર થી માળિયા, એક રિલાયન્સ ની એક અદાણીની, બરાબર છે. એવી જ રીતે અમારા દ્વારકા જિલ્લામાં
એવી જ રીતે અમે છેલ્લે બનાસકાંઠા ગયા ત્યાં, હમ એવી જ રીતે રાજકોટમાં જેટકોની લાઈન, જે ખેડૂતોને કલેક્ટરે નોટિસ આપી એનો નોટિસનો જવાબ તૈયાર કરીને અમે આપ્યા. હમ હમ આજની તારીખમાં કંપની એ જવાબો અમને આપી શકી નથી અને કલેક્ટર એની મુદત આગળ વધારી શક્યા નથી. હમ જે કલેક્ટર 15 દિવસની અંદર 4 નોટિસ બજવી સુનાવણી કરી અને હુકમ કરી દેતા હતા, એને આજે દોઢ મહિનો થયો છે. મુદ્દતની પ્રક્રિયા જ આગળ નથી વધી, કાં કે કંપની કાગળિયા નથી આપી શકી. હમ અમે કલેક્ટરને કહ્યું કે સાહેબ, જો આમાં એમનેમ કાગળિયા વગર તમે નવી મુદ્દત બહાર પાડશો તો અમે હાઈકોર્ટમાં જઈશું અને તમારે હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે કે તમે કયા આધારે આ નવી મુદ્દત આપી હતી. એટલે કલેક્ટર ભરાયા, કંપની પાસે ડોક્યુમેન્ટ છે નહીં. એટલે આ શું કામ થયું? કારણ કે અધિકારીને પોતાને બીક લાગી કે મારે હાઈકોર્ટમાં જવાબ આપવો પડશે. એટલે જેટલા પ્રયત્નો થાય અમારા એ છે કે કાગળથી ખેડૂત બોલતો થાય, કાયદાથી ખેડૂત બોલતો થાય, કાગળથી ખેડૂત લડતો થાય, કાયદાથી ખેડૂત લડતો થાય. આ માહિતી એક વખત ખેડૂત પાસે પહોંચી પછી એને જન આંદોલનમાં તમારે લેવું હોય, સરકારને ડર ઉભો કરવા માટે, કંપનીને ડર ઉભો કરવા માટે, પછી જન આંદોલન થાય. 35 જણા, 50 જણા, 100 જણા ગાંધીનગર જઈને બેસી જઈએ તો એનાથી જન આંદોલન ન થાય અને એનાથી સરકારને ડર ઉભો ન થાય. આ સ્વાભાવિક છે કે તમને તમારા સંતોષ ખાતર તમારું આઈબી સાથે સેટિંગ સારું હોય તો મંત્રી અને મુખ્યમંત્રી તમને બોલાવે ખરા, આશ્વાસન આપે ખરા, પરિણામ શૂન્ય આપે. બરાબર છે. એટલે અત્યારે અમારો જે પ્રયાસ છે એ પ્રયાસ એ છે. તો અત્યારે હું તમને 2 લાઈનોના હું તમને આપું. KPS 3 ખાવડાથી ઓલપાડની એક જાહેરાત આવી 12 ફેબ્રુઆરીએ. બરાબર છે. એ ખેડૂતોમાં તમે જોયું હશે તો અમે એક મેસેજ વાયરલ કર્યો કે આ લાઈનની 60 દિવસની મુદત છે. બરાબર છે. અને આની 11 એપ્રિલે મુદત 60 દિવસ પૂરા થાય છે. તો ખાવડાથી લઈ અને ઓલપાડ સુધીના જે ખેડૂતો આમાં વાંધા લેવા માંગતા હોય એને વાંધા અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ તૈયાર કરીને આપે. બરાબર છે. એના માટે અમે દરેક જિલ્લા વાઇઝ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ત્યાંથી આગળ વડોદરા, આણંદ, ભરૂચ અને ઓલપાડ સુરત, ત્યાં સુધીના અમે જિલ્લા વાઇઝ એક વ્યક્તિનો નંબર જાહેર કર્યો કે તમારા જિલ્લામાં આ વ્યક્તિનો સંપર્ક કરો. એક કોને મેઇલ કરવાના છે એ મેઇલ આઈડી તમને આપશે. મેઇલ આઈડીમાં વિષય શું લખવાનો છે વિષય તમને આપશે અને કન્ટેન્ટ શું લખવાનો છે એટલે કે વાંધાઓ શું લેવાના છે આ વાંધાઓ આપશે. અત્યારે તમે માનશો નહીં, દરેક ગામમાંથી ક્યાંક 5 તો ક્યાંક 50 તો ક્યાંક 150 ઈમેલ જાગૃત યુવાનોએ કરાવ્યા છે. વીજ લાઈનોમાં ગુજરાતમાં કદાચ આ પહેલી એવી જાહેરાત સામેનો વિરોધ હશે. એટલે પ્રથમ પગથિયે જ રોકવાની વાત છે. હા, વાત છે. હા, બરાબર છે. એવી જ રીતે હમણાં જ અમારે અહીંયા કેપી એનર્જી કંપનીએ 10-12 ગામોમાંથી વીજ લાઈન કાઢવા માટેનું દ્વારકા જિલ્લામાં જ બરાબર છે એક જાહેરાત આપી છે. એ ગઈકાલે મારા ધ્યાનમાં આવી તો ગઈકાલે જ અમે અહીંયા ટીમને આખીને કામે લગાડી દીધી. વકીલ સાહેબને કહી દીધું સાહેબ આના વાંધા તૈયાર કરો આપણે. બરાબર છે. એટલે આ રીતે અને ઓલી ખાવડાવાળી લાઈનમાં તો એમાં ખાસ માળિયા તાલુકાને તો અભિનંદન આપવા પડે કે એને આખી ટીમો તૈયાર કરી દરેક ગામમાં 5 જણાને. એ ગામમાં જઈ એ ગામમાં જઈ અને એ 5 જણાને પેલા સમજાવીને 5 નામાંથી પેલા મેઇલ કરી આપે. બરાબર છે. કાયમી સાંજે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી 5-6 ગામ રોજે રોજ લેવાના. બરાબર છે. અને એ રીતે એક ગામમાંથી 5 યુવાનોને મેઇલ કરી આપવાના અને પછી યુવાનો ઓટોમેટિકલી સમજી જાય એટલે એના ગામમાંથી બીજાના મોબાઈલ લઈ ઘણા ગઈઢા વગર મેઇલ આઈડી એને ના વાપરતા આવડતું હોય તો એમનો મોબાઈલ લેવાનો અને એમનામાંથી મેઇલ કરી આપવાનો. ના બરાબર છે. બરાબર છે. એટલે આ જાગૃતિનું પરિણામ છે જે તમે કહેતા હતા કેવી રીતે રોકશો.
તો CERC માં અત્યારે આ લોકો એમ કહેતા હતા અત્યાર સુધી કે અમને કોઈ વાંધા જ નથી આવ્યા, લાયસન્સ લાવો એટલે લાયસન્સ મળી જતું હતું. હમ. હવે જે વાંધાઓ છે એ વાંધાદારને સાંભળવા પડશે, એનું બરાબર. નિરાકરણ લઈ આવવું પડશે, એનો નિકાલ કરવો પડશે. હમ. ત્યાર પછી જાહેરનામું આવશે તો જાહેરનામા સામે પાછા એવા ને એવા લડશું. હમ. બરાબર છે. ગુજરાતમાં બરાબર છે. હું તમને બીજા 2 દાખલા આપું અનિલભાઈ, તમને જાણીને આશ્ચર્ય થશે. હમ. એવું લોલમ લોલ હાલતું હતું. હમ. બનાસકાંઠા વાળી તમને ઘટના ખબર છે? હમ. બનાસકાંઠામાં જે વીજ લાઈન માટે અમે ગયા હતા હમ. એનું જાહેરનામું આવે એની 10 દિવસ પહેલા તો કલેક્ટરે ખેડૂતોને નોટિસ આપી દીધી. હમ. હમ. ત્યાં મારી વાત જે થઈ, મેં અમરા વીજળી બધા મારી વાત થઈ હતી ત્યારે એ સમય દરમિયાન. ના ના એને અમે ત્યાં મોરબી શું કહેવાય વાવથરા કલેક્ટર પાસે ગયા હતા હમ. અને એ કલેક્ટરને કહ્યું કે જાહેરનામું આવે, સમજો પ્રક્રિયા એ છે કે જાહેરનામું આવે હમ. બરાબર છે, પછી કંપની ખેડૂતને નોટિસ આપે. હમ. નોટિસ આપ્યા પછી ખેડૂત એને ના પાડે કંપનીને, હમ. પછી 16(1) નો ઉપયોગ કરવા માટે કલેક્ટર આગળ જવાનું હોય અને ત્યાં ગયા પછી કલેક્ટર હુકમ કરે. હમ. કલેક્ટરના રાઈટ ક્યારે આવે? કે જાહેરનામું આવે, કંપની ખેડૂતને લેખિતમાં નોટિસ આપે, ખેડૂત ના પાડે, પછી કંપની ખેડૂત 16(1) મુજબ કલેક્ટરમાં જાય અને પછી કલેક્ટરને રાઈટ મળે કે એ નોટિસ આપે. હવે જોયા જેવું એ થયું બનાસકાંઠામાં કે જાહેરનામું આવે એની પહેલા 10 દિવસ પહેલા કલેક્ટરે ખેડૂતોને અરજી કરી દીધી, નોટિસ કરી દીધી. 16(1) ની. હા, એવું ને એવું હમણાં મોરબીમાં એક ઘટના સામે આવી હમ. અને મારા ધ્યાનમાં તો 4-5 લાઈનો ઉપર મને શંકા છે, એમાં હું સંશોધન કરું છું કે એના અત્યાર સુધીમાં જાહેરનામા જ નથી આવ્યા અને લાઈનો ઊભી થઈ ગઈ. નોટિસો આપી દીધી હે. અરે નોટિસો નહીં, લાઈનો ઊભી થઈ ગઈ છે પોલીસ પ્રોટેક્શન સાથે. ઓહો. હજી જાહેરનામું નથી આવ્યું એવી મને શંકા છે, એટલે એનું સંશોધન કરું છું, જો મળશે તો પછી જોઈએ આગળ. હમ. બરાબર છે. એટલે આ જે લોલમ લોલ હાલતું હતું એ લોલમ લોલ માંથી ખેડૂતો બહાર નીકળે એના માટે અમે આવતીકાલે 18 તારીખે સવારે 9 વાગ્યાથી ચાલુ કરી અને 19 તારીખે સાંજે 6 વાગ્યા સુધી ધ્રોલની બાજુમાં વાંકિયા ગામ છે અને ત્યાં આંબા ભગતની જગ્યા છે, એ આંબા ભગતની જગ્યાએ અમે આ સેમિનારનું આયોજન કર્યું છે ભાઈ. બરાબર બરાબર. આભાર સાહેબ, ખૂબ વિસ્તૃત માહિતી આપી. ખેડૂતોને આપણે કહીશું કે વધુમાં વધુ લોકો આવે, સમજે, કારણ કે જો આ જ લોકો સમજી જશે, જો પ્રથમ પગથિયું આગાસી ઉપર જવાને બદલે પ્રથમ પગથિયે જ કંપનીને રોકી શકાશે. નમસ્કાર પાલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. આ ખેડૂત આગેવાનની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું. નમસ્કાર.